સુરત ખાતે એસઓજી દ્વારા 60 લાખથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। વિગતો મળી રહી છે સુરત ખાતેથી એસઓજી દ્વારા 60 લાખથી વધુ કિંમતનું ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું છે। એરપોર્ટ બહારથી જ ગોલ્ડ સ્મગલિંગ કરતી આ ગેંગ ઝડપી પાડવામાં આવી છે। એસઓજી દ્વારા એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતથી વિગતો મળી રહી છે। બેગની અંદર પેસ્ટ બનાવીને ગોલ્ડ લાવવામાં આવતું હતું, ત્યારે દુબઈથી ફ્લાઇટમાં સુરત ગોલ્ડ સપ્લાય કરવામાં આવતું હતું। તો એસઓજીની સફળતા સામે આવી રહી છે। સુરત ખાતેથી એસઓજીએ 60 લાખથી પણ વધુ કિંમતનું ગોલ્ડ જપ્ત કર્યું છે અને એરપોર્ટ બહારથી ગોલ્ડનું સ્મગલિંગ કરતી આ ગેંગ ઝડપાઈ છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પૂજા નિષાદ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પૂજા, સુરત એસઓજીની સફળતા સામે આવી છે। 60 લાખથી પણ વધુ કિંમતનું ગોલ્ડ જપ્ત કરી દીધું છે। શું છે વધુ વિગતો? જી ચોક્કસપણે શહેરમાં એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। સુરત એસઓજી પોલીસ દ્વારા એરપોર્ટ પર વોચ કરવામાં આવી હતી અને વોચ દરમિયાન એરપોર્ટ બહારથી જ ગોલ્ડ સ્મગલિંગ કરવામાં આવી રહ્યું હતું અને જે આ ગેંગ છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે અને આ જે ગેંગ છે તે દુબઈથી ફ્લાઇટમાં સુરત ગોલ્ડ સપ્લાય કરતા હતા। આ ગેંગ છે તે જાણવા મળ્યું છે કે ઘણા સમયથી આ પ્રકારની આ પ્રક્રિયા છે તે એ લોકો વારંવાર કરતા હોય છે, ત્યારે આ વખતે એસઓજીને સફળતા મળી છે। એસઓજીએ બાતમીના આધારે એરપોર્ટની બહારથી જ આ ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે। આમાં જણાવી દઉં કે એક મહિલા સહિત 4 લોકોને એસઓજી ઝડપી પાડ્યા છે અને જે સ્મગલિંગ છે તે બેગની અંદર લઈને પેસ્ટ બનાવીને બેગની અંદર જે પેલું આવે છે તેની અંદર પેસ્ટ બનાવીને જે આ ગોલ્ડ છે તે લાવવામાં આવતો હતો અને દુબઈની ફ્લાઇટથી જે સુરત આવતી હતી, જે દુબઈથી ફ્લાઇટ હતી તે સુરત ખાતે આવી રહી હતી અને સુરતમાં આ જે ગોલ્ડ છે તે સપ્લાય કરવામાં આવતો હતો અને એસઓજી દ્વારા 900 ગ્રામ સોનું છે તે જપ્ત કરી લેવામાં આવ્યું છે અને કુલ જેની કિંમત થઈ રહી છે, જે 900 ગ્રામ સોનું છે તેની કિંમત છે 60 લાખથી પણ વધુ જાણવા મળી રહ્યું છે હાલ। અને એસઓજી પોલીસે હાલ જે આ ગેંગ છે તેને ઝડપી પાડીને જેલને હવાલે કર્યા છે। જી પૂજા, તમામ વિગતો બદલ આભાર। તો સુરત એસઓજીએ 60 લાખથી પણ વધારે કિંમતનું ગોલ્ડ જપ્ત કરી લીધું છે અને એરપોર્ટ બહારથી ગોલ્ડની સ્મગલિંગ કરતી આ ગેંગ ઝડપાઈ છે। બેગની અંદર પેસ્ટ બનાવીને ગોલ્ડ લાવવામાં આવતું હતું।